તો ગામની વચ્ચે સિંહના ટોળાએ 4 પશુઓનો શિકાર કર્યો છે। ગામની વચ્ચે જ 4 પશુઓનો શિકાર કરતા ફફડાટ વ્યાપ્યો છે। ગીર સોમનાથના કોડીનારના માલગામમાં 5 સિંહોએ ગામની વચ્ચે 4 પશુઓનો શિકાર કર્યો। 5 સિંહના શિકારની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો મોડી રાત્રે માલગામના બસ સ્ટેશન વિસ્તાર નજીક રખડતા પશુઓ પર 5 સિંહો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। આ આખો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। થોડા દિવસ પહેલા સિંહના ટોળાએ બાવાના પીપળવા ગામમાં ધામા નાખ્યા હતા, જ્યારે હવે માલગામમાં આતંક મચાવ્યો છે। ગામમાં એકસાથે 4 પશુઓના મારણથી ગામમાં ભારે ફફડાટનો માહોલ સર્જાયો છે। સ્થાનિકોએ વન વિભાગને સિંહના ટોળાએ દૂર કરવા માટે માંગ કરી છે। વલસાડના અંતરિયાળ ગામોમાં દીપડાની દહેશત ફેલાઈ છે। રહેણાંક વિસ્તારમાં દીપડાના આટાફેરાથી સ્થાનિકોમાં ભારે ડરનો માહોલ સર્જાયો છે। ગુંદલાવ ગામમાં દીપડાની લટાર કેમેરામાં કેદ થઈ છે। વીડિયો વાયરલ થતા સ્થાનિકોમાં ભારે ડરનો માહોલ સર્જાયો છે। આ વિસ્તારના ધમડાથી ઓવાડા તેમજ કેવડા, મૂળી, પાલણ સહિત આસપાસના ગામોમાં છેલ્લા કેટલાય સમયથી દીપડો દેખાઈ રહ્યો છે। સ્થાનિકોની માંગ બાદ વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા પ્રયાસો હાથ ધર્યા છે। તો સુરતના માંગરોળમાં દીપડાના બચ્ચાનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું। આંબાવાડી ગામે દીપડાના બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। તો ઝાડીમાં ફસાયેલા બચ્ચાને વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તો દીપડાનું બચ્ચું જે છે તે ઝાડીઓમાં ફસાઈ ગયું હતું, તેનું રેસ્ક્યુ વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું। દ્વારકાના ખંભાળિયામાં ફરી આખલાનો આતંક જોવા મળ્યો છે। ખંભાળિયાના બજારમાં આખલા બાખડ્યા હતા અને આખલા બાખડતા વાહનોને નુકસાન પણ સર્જાયું છે। બજાર વચ્ચે આખલા બાખડતા લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો। તો બજારની વચ્ચે જ આખલા બાખડ્યા હતા, તેના કારણે વાહનો ત્યાં આગળ હતા તેને નુકસાન સર્જાયું હતું અને લોકોમાં ડરનો માહોલ ઉભો થયો છે। આગામી 30 માર્ચ રવિવારથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે। શક્તિપીઠ અંબાજી ખાતે માય ભક્તોની લાખોની જનમેદની ઉમટી પડશે, ત્યારે ભક્તો માટે સારા સમાચાર સામે આવ્યા છે। નવા વર્ષના પ્રારંભથી દર્શનાર્થીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। દર્શનાર્થીઓ દર્શન અને આરતીનો સરળતાથી લાભ લઈ શકે તે માટે નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને ચૈત્રી નવરાત્રીના ઘટ સ્થાપનનો પણ સમય નક્કી કરાયો છે। જે ઘટ સ્થાપન મંદિરના સભા મંડપમાં કરાશે। પ્રથમ ચૈત્રી નવરાત્રીના દિવસે ઘટ સ્થાપન સવારે 9:30 થી 10 કલાક સુધીમાં કરવામાં આવશે, જ્યારે સવારની આરતી પર નજર કરીએ તો સવારની આરતી 7:30 ના બદલે 7 કલાકે થશે। બપોરે રાજભોગ 12:30 ના બદલે 12 કલાકે કરવામાં આવશે, જ્યારે સાંજની આરતી 6:30 ના બદલે 7 કલાકે કરવામાં આવશે। આમ તો વર્ષ દરમિયાન 4 નવરાત્રી આવે છે, જેમાં 2 ગુપ્ત હોય છે અને 2 મોટી, જેમ ચૈત્રી નવરાત્રીને વાસંતિક નવરાત્રી અને બીજી આસો સુદની જે શારદીય નવરાત્રી કહેવાય છે। ચૈત્રી નવરાત્રી શરૂ થાય છે, જે 30 તારીખથી છે। એટલે ત્યાં એ વખતે સવારે માતાજીના દર્શન 7:30 ની જગ્યાએ 7 વાગે થશે। 11:30 સુધી માતાજીના દર્શન થશે। પછી સાંજે બપોરે 12:30 થી દર્શન થશે, જે 4:15 હતું એની જગ્યાએ 4:30 સુધી દર્શન થશે। અને સાંજની આરતી જે 6:30 જતી હતી એની 7 વાગેથી 9 વાગ્યા સુધી માતાજીના દર્શન થશે। ઉનાળાની શરૂઆત થઈ છે અને એવામાં અમદાવાદમાં રોગચાળાની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે। સોલા સિવિલમાં છેલ્લા એક સપ્તાહમાં 13,037 ઓપીડી નોંધાઈ છે, જેમાંથી 1,188 દર્દીઓને દાખલ કરી હોસ્પિટલમાં સારવાર આપવાની નોબત આવી છે। બીજી તરફ 87 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 2 દર્દીઓનો ડેન્ગ્યુ રિપોર્ટ પોઝિટિવ આવતા તેમની સારવાર પણ તાત્કાલિક શરૂ કરી દેવામાં આવી છે। આ સિવાય ઝાડા ઉલટીના 40 કેસ નોંધાયા છે। જો કે રાહતની વાત તો એ છે કે મેલેરિયા, ચિકનગુનિયા અને સ્વાઇન ફ્લૂના શંકાસ્પદ દર્દીઓમાંથી એક પણ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી। પરંતુ ઉનાળામાં લોકો પેટના રોગોથી બચવા માંગતા હોય તો બહારનું અને વાસી ખોરાક ન આરોગવાની સલાહ સોલા સિવિલ હોસ્પિટલના આરએમઓ દિવાંગ શાહે આપી છે। રોગચાળાની વાત કરીએ તો ગત અઠવાડિયા દરમિયાન સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કુલ 13,037 ઓપીડી કેસ નોંધવામાં આવેલા છે, જેમાંથી 1188 દર્દીઓને દાખલ કરવામાં આવેલા છે। એ
13,037ની અંદરથી 87 દર્દી ડેન્ગ્યુ માટે સસ્પેક્ટ થયેલા હતા, જેમાંથી 2 દર્દી પોઝિટિવ આવ્યા છે. કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં યોજાશે અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ બેઠક યોજી સમગ્ર દેશભરમાંથી જિલ્લા પ્રમુખ સાથે બેઠક યોજવામાં આવશે. રાષ્ટ્રીય અધિવેશનમાં સંગઠન મુદ્દે જે ઠરાવ થયા હતા તે અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. બ્લોક કક્ષાએ સંગઠન મજબૂત કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે. ચૂંટણીઓમાં જિલ્લા પ્રમુખની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. बेलगावी में ये निर्णय लिया गया कि कांग्रेस पार्टी की जो बहुत महत्वपूर्ण इकाई है वो है जिला अध्यक्ष, डीसीसी प्रेसिडेंट्स. उनको और कैसे मजबूती दें, उनका जो भूमिका होती है चुनावों में भी और राजनीतिक पार्टी के कार्यक्रमों में भी, उस भूमिका को और कैसे फैलाया जाए, बढ़ाया जाए और उनकी मजबूती कैसे बढ़ाई जाए, उसी सिलसिले में ये बैठक 3 तारीख को वहां रखी है. હવે રોંગ સાઈડ વાહન પર ચલાવનારાઓની ખેર નથી, કારણ કે જો તમે રોંગ સાઈડ વાહન હંકારશો તો તમારે ખાવી પડી શકે છે જેલની હવા. શહેરમાં સર્જાતી ટ્રાફિકની સમસ્યાને લઈને ગુજરાત હાઈકોર્ટના કડક વલણ બાદ ટ્રાફિક પોલીસે ટ્રાફિકની ડ્રાઈવ સાથે નિયમનું પાલન નહીં કરનાર સામે આ કાયદો ઘડ્યો છે. પબ્લિકને ખબર પડે કે અમે રોંગ સાઈડ જઈએ છીએ, એના માટે અમે કાયદાકીય કાર્યવાહી કરવા માટે અમે એફઆઈઆર નોંધીએ છીએ. એફઆઈઆરની કાર્યવાહી દ્વારા જે રોંગ સાઈડ વાહન આવતું હોય એમણે થોડી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, એટલે એમને ખબર પડે કે અમે રોંગ સાઈડથી નહીં આવવું જોઈએ. એ રીતની કાર્યવાહી કરે છે અને અમે છેલ્લા 2 દિવસની અંદર 112 જેવા એફઆઈઆર નોંધી અને કાર્યવાહી કરવામાં આવેલ છે. રિલાયન્સ ફાઉન્ડેશન અને યુનાઇટેડ નેશન્સ ઇન્ડિયા દ્વારા પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજમાં સ્મૃતિવન ભૂકંપ મ્યુઝિયમ ખાતે પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. અર્લી વોર્નિંગ એન્ડ અર્લી એક્શન એ મલ્ટી હેઝાર્ડ મલ્ટી સ્ટેક હોલ્ડર્સ એપ્રોચ એક્સપિરિયન્સીસ લર્નિંગ્સ એન્ડ શેરિંગ નામની આ ઇવેન્ટમાં ભારતની અંદર ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટનું સ્તર ઊંચું લાવવા ચર્ચા કરવામાં આવી હતી. તો ઇમ્પેક્ટ આધારિત અર્લી વોર્નિંગ સિસ્ટમ ટેકનોલોજી, અપેક્ષિત પગલાંની વ્યૂહરચના અને દુષ્કાળ જેવી હોનારતો તેમજ ઢોર ઢાંખરના રક્ષણ મુદ્દે પણ ચર્ચા થઈ હતી. પરિષદમાં હોનારતોને પહોંચપાત્ર પગલાં ભરી શકાય તેવા અર્લી વોર્નિંગ ઉપાયો પર ભાર મૂકવામાં આવ્યો છે. રિલાયન્સ ફાઉન્ડેશનના ચીફ ડેવલપમેન્ટ ઓફિસર સુદર્શન સૂચીએ જણાવ્યું છે કે ખરા અર્થમાં ડિઝાસ્ટર પ્રતિરોધકતાના નિર્માણ માટે સહિયારા પ્રયાસોની જરૂર પડે છે. અમારો ઉદ્દેશ્ય ટેકનોલોજી અને ડેટાની તાકાતનું સંવર્ધન કરીને મહત્વના જ્ઞાન અને નવતર ઉપાયોની વહેંચણી માટે ઉમદા મંચની રચના કરવાનો છે. હોનારતોમાં પહોંચવા પાત્ર તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને તેના કારણે જ આ પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. તો ભુજમાં સ્મૃતિવન ભૂકંપ મ્યુઝિયમ ખાતે આ આયોજન કરવામાં આવ્યું. અર્લી વોર્નિંગ ટુ અર્લી એક્શન આખો પ્લાન જે છે તે તૈયાર કરવામાં આવ્યો છે.